નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણે ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ને 6 થી 8માં આ પ્રમાણે જગ્યાઓ જોવા મળશે। કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ આવી શકે છે તેનો તમને અંદાજ આવી શકે છે। મિત્રો, ધોરણ 1 થી 5માં બનાસકાંઠામાં 750 જગ્યા જોવા મળી શકે છે, જ્યારે કચ્છમાં 1500 જગ્યાઓ જોવા મળી શકે છે। છોટાઉદેપુર જિલ્લામાં 280 જગ્યાઓ આવી શકે છે, મહીસાગરમાં 100 અને દાહોદમાં 500 જગ્યા આવી શકે છે। રાજકોટમાં 150, બોટાદમાં 350, અમરેલીમાં 450, ભાવનગરમાં 350, ગીર સોમનાથમાં 200 જગ્યાઓ, દેવભૂમિ દ્વારકામાં 450 જગ્યાઓ જોવા મળે છે। નર્મદા જિલ્લામાં 200 જગ્યાઓ જોવા મળે છે। ત્યારબાદ સુરત જિલ્લામાં પણ 70 જગ્યાઓ જોવા મળી શકે છે। આમ 5000 કુલ જગ્યાઓ આવી શકે છે। ઘણા જિલ્લામાં જગ્યા આવવાની શક્યતા ખૂબ જ ઓછી રહેલી છે। હવે ધોરણ 6 થી 8માં જોઈએ। બનાસકાંઠા જિલ્લામાં 500 જગ્યા આવી શકે છે, અરવલ્લી જિલ્લામાં 50 જગ્યાઓ આવી શકે છે, જ્યારે કચ્છમાં 1200 જગ્યાઓ આવી શકે છે, છોટાઉદેપુરમાં 300, મહીસાગરમાં 250, દાહોદમાં 700, અમદાવાદમાં 50, સુરેન્દ્રનગર 350, રાજકોટમાં 200, મોરબીમાં 150, ભાવનગરમાં 450, બોટાદમાં 50, અમરેલીમાં 500, જુનાગઢ 100, પોરબંદર 100, ગીર સોમનાથમાં 300, દેવભૂમિ દ્વારકામાં 350, વડોદરામાં 250, નર્મદામાં 250, ભરૂચમાં 200, નવસારીમાં 100 અને વલસાડમાં 100, તાપીમાં પણ 100 જગ્યાઓ અને ડાંગમાં 50, સુરતમાં 200 અને પંચમહાલમાં 100 જગ્યાઓ આવી શકે છે। આ જગ્યાઓ તમારે જોઈએ તો આપણે ટેલિગ્રામ ચેનલ પર હું મૂકી દઉં છું, ત્યાં જઈને તમે જોઈ શકો છો। આજના વિડીયો બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયો।